હા ભરતભાઈ, એટલે આવો આવો મહેમાન. એ રામ. રામ રામ. બેહો. શું લેશો, ઠંડુ કે ગરમ? ઠંડુ ને ગરમ બે મંગાવવાનું. એટલે ચામાં બરફ નાખી લેતી આવજે. એ હા કાકા બેહો બેહો. ક્યાં પૈસા? કેમ ઉદાસ બેઠા હો ભાઈ? ઉદાસ જ બેહે ને. આ ઘરવાળી 1 મહિનાના બોલા લીધા. સારું કેવાય ને, રાજી થવા. શું રાજી થવાનું? આ છેલ્લો દી મહિનો પૂરો થાય. કા ભરતભાઈ? હા ભાઈ. આમ જો તમારી પાછળ કેટલા જણા ઉભા છે? કોઈ નથી. તો હું ઈ જ કહું, પાછળ કોઈ નથી, બધા આગળ નીકળી ગયા. કઈ કામ ધંધા કરો. હું આખો દી મોબાઈલ આમાં શું કરો છો? આઈને આ જો ને પોઈતરો ચોઈટો તો પગમાં સાફ કરતો. કઈ વાંધો નહીં. बच गया साला। શું લો એ શેઠ, હા મોટભાઈ. એક ઓલી મોરી વેફર આપી દો ને. આ કેટલા વાળી છે? 10 વાળી. 9 રૂપિયા રાખો ભાઈ. 9 જ મારે ઘરમાં પડે છે. તો હું ઘરે આવીને લઈ જઈશ. તો હો, મજાક કરતો તો ભલે રહી. હવે એક ઓલું ગાંઠિયાનું પેકેટ આપો 500 ગ્રામ વાળું, અને એક સેવનું પેકેટ આપો 500 વાળું. બસ. કેટલા રૂપિયા થયા કુલ? 160 રૂપિયા. 160. હા. 150 રાખો ભાઈ, હું કાયમ તમારી દુકાન જ લેવા આવતો. હજી દુકાન જ હજી મેં કાલે ખોલી મોટભાઈ. કાલે જ ચાલુ કરી. હા. મને એમ કે આવી જાય કઈ વાંધો નહીં. હે શેઠ, હા ભાઈ. ઘી રાખો હો. હા ઘી રાખી ને, ગોળ, ગોળે રાખી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કાજુ બદામ. કાજુ બદામ આ બની પડી. તો પછી કઈ ઘી ને ગોળ ને કાજુ બદામ એવું ખાતા હોય તો આ હાથીકડા જેવા થઈ ગયા હો. આમ કઈક તાકાત આવે ખાવ તો. હવાના બધા આવાજ આવે, શિખામણ દેવા લેવા તો આવતા નથી. હવાનો દી બગાડી નાખ્યો મારો. એ શેઠ, બોલો ને ભાઈ. ઓલા 2 બિસ્કિટ આપો ને. 2 ઓલા ક્રીમ વાળા દઈ દો. ક્રીમ વાળા. હવે 2 પાર્લેજી આપો. 2 આ સેવ મમરા આપી દો. 2 આલુ સેવ આપો. બસ આ 50 થયા ને, 50 ખાતામાં લખ નાખો. તો ભરી ગયો. ચોપડો ભરાઈ ગયો હે? હા. તો લ્યો લેતો આવો. બધા બાકી વાળા જ આવે. લ્યો આ ચોપડામાં લાગ્યો, આખે આખો કોરો છે નવો. હેલો. हाँ હા સરપંચ, हाँ बोलो। એક હવે આપણે છોકરાને પંચાયતે મોકલો હે. कहाँ हूँ काम है? આ રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને લઈ. हाँ राशन लेवन बाकी है इसे। અરે ના ના ના, રાશન કઈ બાકી નથી. આ તો તલાટી કહેતા હતા हाँ हाँ કે સરપંચ બધાને 5-5 પતંગો દઈએ એક સભ્ય. है हूँ आपे। આ તો કહું અમે 4 સભ્ય હે, તો 4 ની 5-5 પતંગ એટલે કુલ 20 પતંગ મોકલી દીજો છોકરા ભેગી. कीधु कोण है आવું મળે है यहाँ? એટલે મને તો તલાટી ભેગા થયા કહેતા હતા કે બધાને આપવાના હે. ઉપર માં કોઈ તમને પતંગો આપેલા? શું થાય છે તમને? સાહેબ મને 2 દીથી ઉધરસ થઈ ગઈ હે, ગળું આમાં બળતરા થાય, કળતર થાય, માથું દુખે, અને તાવે આવે. તો ત્યાં 3 દિનની તમને દવા લખી દઉં, શું સારું થઈ જાય. પણ સાહેબ મને હે ને કડવી દવા નથી ભાવતી, સેજ મીઠી લખી દેજો. અરે તો હું 3 કિલો જલેબી લખી દઉં. હાલો ઇન્સ્પેક્ટર સાહેબ, હા બોલો ને. મારો ઘરવાળો 2 દિવસથી આ રીંગણા બટેટા લેવા ગયો છે, હજી ઘરે ન આવ્યો. બીજું શાક બનાવી લો. રીંગણા બટાટા બનાવવા જરૂરી છે. આપણે વેકેશનમાં ગોવા જવાનું છે ને ફરવા, તો અત્યારથી ફ્લાઇટ નું ને હોટલ નું બુકિંગ કરાવી દો ને, પછી તમને મોંઘું પડશે પાછળથી. હમણાં રહેવા દે, હમણાં નથી કરાવવું. એક તો પૈસા છે નહીં, માર્ચ એન્ડિંગ ચાલે છે, પછી કરાવશું. હું શું કહું છું, મને થોડાક પૈસા આપજો ને, મારે આજ પાર્લર જવાનું સાંજે એટલે. હમણાં ખોટા ખર્ચા રહેવા દે, દદી મોડી પાર્લર જશે, માર્ચ એન્ડિંગ ચાલે છે.
સાંભળો હું શું કહું છું કે મને થોડા પૈસા આપતા જજો, શાક લેવાનું છે, બધું કરિયાણું ખલાસ થઈ ગયું છે. અરે યાર હમણાં જેટલું છે ને એટલામાં 4-5 દી કાઢી નાખ. આ માર્ચ એન્ડિંગ ચાલે છે. હા બોલો. અરે યાર આ કેમ રોટલી ને ગોળ જ મોકલો છે, દાળ ભાત શાક કાંઈ નથી ટિફિનમાં. એ હમણાં 2-4 દી જે આપું ને એ ખાઈ લેજો ટિફિનમાં. મારે માર્ચ એન્ડિંગ ચાલે છે. ઓય સાંભળો છો તમે? હા આજે આપણા લગ્નના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હવે ચૂંટણી થશે કે પાછી એની સરકાર રહેશે? વિહાવામાં હું આજ કઈ કામ નહીં કરું, રાંધીશ નહીં, તમારા લુગડા નહીં ધોઉં, હંજવારી નહીં વારું, પોતે નહીં કરું, પથારીઓ નહીં કરું અને લુગડા નહીં હંકેલું. અત્યારે તો હંકેલ નાખ્યું. એ તો પાછું ઘા કર્યું તો વિખાય ગયું. હજી તો ઘણું કરીશ રિહાવામાં. કાઈ વાંધો નહીં, બધું કરજે પણ તાણે રાંધી તો દે. ઈ તો નહીં જ રાંધું, મારે મોબાઈલ લેવો છે. તું રિહાવાની છો. મોબાઈલ તો જોત છે જ. અરે બુદ્ધિની પારદાના મોબાઈલ આપણે બે માણા વચ્ચે છે તો ખરો ને. તમે રોજ લઈને ગુડાઈ જાવ છો, પછી મારે હું ઈટનો ગડદો લઈને કાને મૂકવો. હું તો રિહાણી જ છું. અને છોકરો કહેવાય સાલા આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડાઓ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. તમારે લીધે થયું છે. શું બોલી તું? મારે લીધે? હા તમે જ મંડ્યા હતા. મેને बिल्लू को उठाया, मैंने उसको पछाड़ा, मैंने चाय का लोट फेंका, मैं बिल्लू की छाती पे बैठ गई. साली मारी छाती બેસાડી દીધી આ બોલીને તે. થઈ ગઈ હતી સ્પર્શન. શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસીને અહીંયા તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા. Nonsense. હેલો, તું સાંજે કેમ રમવા નથી આવતો દાંડિયા? હવે અહીંયા એક તો દાડિયા નથી જતા ને તને દાંડિયા ની પડી. બેલ ફોન. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાય? આપણે દર દિવાળીએ દેશમાં જઈએ છીએ, આખરે આપણે શિમલા ફરવા જવાનું છે. કઈ વાંધો નહીં, તાર ભાઈ ઓલા 25,000 દઈ દે ને એટલે આપણે જવાનું ફાઈનલ. આ તો બરફ પડે ને ત્યાં ન જવાય, છોકરાની શરદી થઈ ગઈ.